વાત કરી શુક્રવારે વરસેલા વરસાદથી ખેડા જિલ્લાના વસુમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। આજે વરસાદ ન પડ્યો હોવા છતાં વસુમાં જળબંબાકારની સ્થિતિ છે। વસુ તાલુકાના હજારો વીઘા ખેતીની જમીન ઉપર વરસાદથી પાણી ફરી વળ્યા છે। વસુમાં પાણીનો આકાશી નજારો ડરામણો જોવા મળી રહ્યો છે। વરસાદ રોકાયાના 12 કલાક વીતી ગયા છે, છતાં પણ પાણી નથી ઓસર્યા। વસુનો સંપૂર્ણ વિસ્તાર હજુ પણ જળમગ્ન છે અને રહેણાંક વિસ્તાર અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। વસુ અને આસપાસની હજારો વીઘા જમીન પર ખેતીમાં પણ નુકસાની જોવા મળી રહી છે। તો સતત જે વરસાદ વરસ્યો છે, વસુના આ દ્રશ્યો છે। વરસાદ વરસ્યાને 12 કલાકથી પણ વધુનો સમય વીતી ગયો છે, છતાં પણ આખું ગામ હજુ પણ જળમગ્ન છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિમ ખત્રી આપણી સાથે સીધા જોડાઈ ગયા છે। હિમ, જે રીતે વસોમાં વરસાદ બંધ થઈ ગયો, ઘણો સમય થઈ ગયો છે, છતાં પણ આખું ગામ જળમગ્ન છે। લોકોને ઘરવખરીને નુકસાન, ખેતી પાકને નુકસાન થયું છે। કેટલું નુકસાન છે, લોકોની સ્થિતિ શું છે, પ્રશાસન ત્યાં પહોંચ્યું છે કે કેમ? બિલકુલ શિવાંગી, અહીંયા સ્થિતિ એવી છે કે વરસાદે તો વિરામ લઈ લીધો છે, પણ કમર સુધીના પાણી વસો ગામની અંદર ભરાયેલા છે। એમાં પણ તમને દ્રશ્યો હું બતાવીશ। આ ઇન્દિરા નગરી વિસ્તાર છે, અહીંયા ટ્રેક્ટર સિવાય અવર જવર કરવું શક્ય જ નથી। એવી સ્થિતિ છે કે 75 ઘર તમે જોઈ શકતા હશો। એ જે ઘર ત્યાં લાઇનમાં દેખાય છે, 75 ઘર આખા પાણીમાં ડૂબી ગયા છે। એમાં ઘર વખરીને નુકસાન થયું છે, લોકોને નુકસાન, લોકોના માલ સામાનને નુકસાન થયું છે। ત્યાં હોડીથી અવર જવર કરવી પડે એવી સ્થિતિ છે। સ્થાનિકો ઘરની બહાર નથી નીકળી શકતા, ઘર વખરીને નુકસાન થયું છે। એટલું જ નહીં, કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। આપણે થોડો અંદર જવાનો પ્રયાસ કરીશું। સ્થિતિ એવી છે કે આગળનો રસ્તો દેખાતો નથી અને જેમ મેં કહ્યું કે આખા વસો ગામમાં ભયંકર પાણી ભરાયેલા છે। ગઈકાલે 17 ઇંચ જેટલો વરસાદ અહીંયા પડ્યો હતો। વસો ગામની બહાર પાણી ઓસર્યા છે, પણ ગામની અંદર ખૂબ જ ભયાનક સ્થિતિ છે। તમે જોઈ શકો છો, આ કોઈ તળાવ કે એવું કોઈ આજુબાજુ કોઈ એવી સ્થિતિ નથી કે ત્યાંથી પાણી આવે। આ વરસાદી પાણી છે અને કમર સુધીના પાણી છે। અહીંયાના સ્થાનિકો જોડે મેં વાત કરી। સ્થાનિકોનું કહેવું છે કે પાણી ઓસર્યા નથી, ગ્રામ પંચાયતમાં પાણી છે, લોકોના ઘરોમાં પાણી છે। સ્થિતિ એવી છે કે લોકોને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે, કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। હવે ગ્રામ પંચાયત તરફથી અહીંયા ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે, પણ એ સિવાયની અહીંયા કોઈ વ્યવસ્થા નથી। પ્રશાસનમાંથી પણ અહીંયા કોઈ અત્યારે દેખાતું નથી। તમે જોઈ શકતા હશો, દૂર દૂર સુધી ત્યાં કેટલાક લોકો ઘરની બહાર આવીને ઊભા છે, કમર સુધીના પાણી છે અને આખી ઇન્દિરા નગરી એ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકોની ફરિયાદ એ છે કે દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે અને આ વર્ષે તો ખૂબ જ વધારે વરસાદ વરસ્યો છે, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ઘર વખરીને નુકસાન થયું છે। તમે અહીંયા જોઈ શકતા હશો, હું ખુદ, મારી સ્થિતિ એવી છે કે કમર સુધીનું પાણી। અહીંયા થોડો હું આગળ જઈશ, કેમેરામેનને કહીશ કે થોડા આગળ આવે, આપણે આગળ જવાનો પ્રયાસ કરીએ કે શું હાલત છે। શિવાંગીની, મને નથી ખબર કે આગળ રસ્તામાં શું હશે, ખાડો પણ હોઈ શકે છે, કંઈ પણ હોઈ શકે છે, પણ આપણે જવાનો પ્રયાસ કરીએ, શાંતિથી જોવાનો પ્રયાસ કરીએ કે ક્યાં સુધી જવાય છે, શું સ્થિતિ છે। આ ઇન્દિરા નગરી વિસ્તાર છે અને ત્યાંના સ્થાનિકો એટલા પરેશાન છે કે ઘરની અંદર બી કેવી રીતે રહેવું એ એમને ખબર નથી, કારણ કે ઘરની અંદર ઘૂંટણથી ઉપરના પાણી ભરાયેલા। સામાન્ય નાના ઘરો છે અને નાના ઘરોમાં ઘૂંટણ સુધીના પાણી છે, કમર સુધીના પાણી છે, એના કારણે ઘર વખરીને પણ ભારે નુકસાન થયું છે। દ્રશ્યો ફરી એકવાર બતાવીશું। વસો અને એની આજુબાજુનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં આ સ્થિતિ સર્જાઈ છે। 21 વર્ષનો રેકોર્ડ અહીંયા તૂટ્યો છે, એટલો બધો વરસાદ પડ્યો છે। આ તમે જોઈ શકો છો, એક વ્યક્તિ નાવડી જેવી કંઈક એણે વસ્તુ બનાવી છે અને અહીંયાથી તેઓ, આપણે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીએ। ત્યાં જઈને ઘૂંટણ સુધીના પાણી, જેમ મેં અગાઉ પણ કહ્યું, સ્થિતિ તમે જુઓ કેવી છે સ્થિતિ અંદર। સ્થિતિ ખરાબ ચાલે છે। કેટલા પાણી ભરાય? અંદર બધા બહુ ભરાઈ ગયા છે। ઘરોમાં પાણી છે? ઘરોમાં પાણી ચાલે છે। કેટલા ઘરોમાં કેટલા પાણી ભરાય? બધા લગભગ તો મારા અંદાજથી 40-50 ઘરોમાં પાણી બહુ ભરાઈ ગયા છે અત્યારે। ઘર વખરીને નુકસાન થયું છે? બહુ નુકસાન થયું, પાણીથી માંડીને, ઘરથી માંડીને, ખાવાથી માંડીને, બહુ ખર્ચા માંડીને, બહુ લગભગ તો મારા અંદાજથી સામાન બહુ ગતો રહ્યો આ પોઝિશનમાં। કેટલા લોકો છે અંદર? લગભગ તો મારા અંદાજથી 300-400 જણા તો ખરા જ તે। કોઈ આવ્યું ખરા રેસ્ક્યુ કરાવવા માટે? કોઈ નથી આવ્યું અત્યાર લગી। પ્રશાસનમાંથી કોઈ આવ્યું ખરા વાતચીત કરવા, રેસ્ક્યુ કરાવવા? કોઈ નથી આવ્યું, ખાલી એક જ સરપંચ જણા આવ્યા। સરપંચે એમ કીધું કે ખાલી ખાવા માટે।
બાકી તો કોઈ નથી આવ્યું. અત્યારે આ તમે જે આ જે બનાવ્યું છે હોડી જેવું, આના સિવાય કઈ ઓપ્શન છે, કોઈ વિકલ્પ છે ત્યાંથી નીકળવાનો? કોઈ નથી નીકળવાનો, કોઈ નથી. અને ક્યારથી આવી સ્થિતિ છે? લગભગ 2 દિવસથી આ પોઝિશન છે, બીજું બાકી તો કોઈ નથી. થોડું ઘણું બી ઓસર્યું છે પાણી કે ભરાયેલા જ છે? ના કમ્પ્લીટ આ જ છે, ભરાયેલું જ છે ઘરમાં બધાના જી હેમ. પોઝિશનમાં, બસ આ જ પોઝિશન. ચોક્કસથી હેમ, આગળ પણ આપનો સંપર્ક કરીશું, આપની પાસેથી માહિતી લેતા રહીશું. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની. વરસાદની બદલાયેલી સિસ્ટમ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લો જળબંબાકાર થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં 2 થી 7.5 ઇંચ સુધીનો વરસાદ. ધાંગધ્રા તાલુકામાં 7 અને વઢવાણમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો મૂડીમાં 3.66 ઇંચ, ચૂડામાં 3.66, થાનગઢમાં 2.56, ચોટીલામાં 2.32 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. સવારથી અત્યાર સુધીમાં સાયલામાં 2.28, દસાડામાં 1.81 ઇંચ અને માત્ર 1.5 ઇંચ વરસાદ લીંબડી શહેરમાં વરસ્યો છે અને આખું લીંબડી શહેર બેટમાં ફેરવાઈ ગયું છે. લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર અનેક ઠેકાણે પાણી પણ ભરાઈ ગયા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે લીંબડી શહેર જળમગ્ન થયું છે. લીંબડી શહેરની અનેક સોસાયટીઓ એવી છે કે જે સોસાયટીની અંદર પાણી ભરાયા છે. જો કે રાહતની વાત એ છે કે લોકોના ઘરમાં પાણી નથી ભરાયા, પરંતુ સોસાયટીના જે મુખ્ય માર્ગો છે એ મુખ્ય માર્ગો જળમગ્ન થયા છે, જેના કારણે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારની અંદર જે સોસાયટી આવેલી છે તેની અંદર ગણેશ પાર્ક સોસાયટી છે, ગાયત્રી સોસાયટી છે, સિદ્ધનાથ સોસાયટી છે, જનકપુરી સોસાયટી છે અને પારસનગર આવેલું છે. આ 5 થી 6 સોસાયટીને મળાવી અને નક્કી કરે તો લગભગ 700 જેટલા મકાનો અહીંયા આવેલા છે. 700 મકાનમાં લોકો રહે છે અને આ મકાનમાં રહેતા લોકો આ વખતે આ જળભરાવની પરિસ્થિતિમાં મુશ્કેલી વેઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લે 2017માં આ રીતે પાણી આ જ સોસાયટીઓમાં અને લીંબડી શહેરની અંદર આવ્યા હતા. ત્યારબાદ પાણી અહીંયા આવ્યા નહોતા અને 2017 બાદ 2026માં ફરી એક વખત આ રીતે લીંબડી શહેરના મુખ્ય માર્ગો, લીંબડી શહેરની અનેક સોસાયટીઓની અંદર પાણી ભરાયા છે. આ તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી જયરામ રબારી. આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ લોકોના વાહનો પણ આ પાણીની અંદર ગરકાવ થયા હોય એ પ્રકારેની પરિસ્થિતિ સામે આવી છે. તો આ સોસાયટી વિસ્તાર છે, જે મેં અગાઉ કહ્યું એ મુજબ 5 થી 7 સોસાયટી આવેલી છે અને સાથે જ આ જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગના દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશું. મુખ્ય માર્ગ પણ જળમગ્ન થયો છે. બસ સ્ટેશનની સામેનો આ માર્ગ છે, જે માર્ગ ઉપર પણ પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો લીંબડીનું જે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડના પ્રાંગણમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે. લીંબડી શહેરના રાજમાર્ગ એટલે કે મુખ્ય માર્ગ, મુખ્ય બજાર એ પાણીની અંદર ગરકાવ થઈ છે. અનેક સોસાયટી પણ એવી છે કે જેની અંદર પાણી ભરાયા છે. જો કે રાહતની વાત એ છે કે લોકોના ઘરમાં પાણી નથી ભરાયા, પરંતુ સોસાયટીની અંદર પાણી ભરાવાના કારણે લોકોને ચોક્કસથી મુશ્કેલી પડી રહી છે. કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, લીંબડી. લીંબડી શહેરની મુખ્ય બજાર જળમગ્ન થઈ છે. આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી જયરામ રબારી. આ દ્રશ્ય બતાવી રહ્યા છે. મુખ્ય બજાર છે. મુખ્ય બજારને બંને તરફના રોડ, ડિવાઈડરની આ તરફ અને પેલી તરફ બંને તરફનો રોડ એ પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. મોટા વાહનો જેમ તેમ કરી અને પસાર થઈ જાય છે. નાના વાહનો એટલે કે 2 વ્હીલર અને 3 વ્હીલરને ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ જે મુખ્ય બજારને અડીને આવેલી દુકાનો છે એ દુકાનોમાં પણ થોડા સમય પહેલાં પાણી જવાની શરૂઆત થઈ હતી. જો કે હવે વરસાદ રોકાયો છે અને પાણી પણ ધીરે ધીરે ઓસરવા લાગ્યા છે, જેના કારણે દુકાનદારોને પણ રાહતનો શ્વાસ લીધો છે. આ દ્રશ્યો છે લીંબડીની મુખ્ય બજારના, કે જે બસ સ્ટેશન વિસ્તારથી પસાર થાય છે ત્યાંની મુખ્ય બજારના દ્રશ્યો છે. છેક લીંબડી શહેરની અંદર પ્રવેશવાનું જે મુખ્ય દ્વાર આવેલું છે એ મુખ્ય દ્વારથી લઈ
અને બસ સ્ટેશન આવેલું છે તેની પહેલે પારના પણ દ્રશ્યો આ નીલકંઠ વિદ્યાલય અહીંયા આવેલું છે. આપ દ્રશ્યની અંદર જુઓ, નીલકંઠ વિદ્યાલયના પ્રાંગણમાં પણ પાણી ફરી વળ્યા છે. આસપાસની સોસાયટીઓમાં પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકો પોતાના જ ઘરની અંદર રહેવા મજબૂર થયા છે. જોકે રાહતની વાત એ છે કે લીંબડી શહેરની અંદર કોઈ પણ વ્યક્તિ ફસાયું હોય કે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોય એ પ્રકારના સમાચાર હજી સુધી નથી મળ્યા. પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે જે સોસાયટીઓ આવેલી છે, મુખ્ય માર્ગને અડીને આવેલી સોસાયટીઓ, એ સોસાયટીઓ જળમગ્ન થઈ છે. સોસાયટીના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. લોકોને પોતાના ઘરમાં જવાનું અને ઘરમાંથી બહાર નીકળવામાં મુશ્કેલ પડી રહી છે. તો મોટા વાહનો જે એસટી બસ સહિતના મોટા વાહનો છે, આઈસર છે, એસટી બસ છે, એ વાહનોને પણ તકલીફ પડી રહી છે અને એ પણ આ પાણી ભરાયેલા માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. જ્યારે આ વાહનો પસાર થાય છે ત્યારે ચોક્કસથી જે દુકાનો આસપાસની આવેલી છે તેમાં પાણીના હરસેલા લાગે છે અને એના કારણે દુકાનની અંદર હજુ પણ થોડું ઘણું પાણી જાય છે. આપ જુઓ છો, મેં અગાઉ પણ કહ્યું એ પ્રમાણે મુખ્ય માર્ગોને અડીને આવેલો જે સોસાયટી વિસ્તાર છે એ સોસાયટી વિસ્તાર પણ જળમગ્ન થયો છે. તો સવારથી લઈ અને સાંજ માફ કરજો બપોર સુધીમાં જે વરસાદ વરસ્યો હતો એ માત્ર 1.5 ઇંચ વરસાદ હતો, પરંતુ લીંબડીના ઉપરવાસમાં જે વરસાદ વરસ્યા તેના કારણે એ પાણી એ લીંબડી શહેરની અંદર આવ્યા છે અને લીંબડી શહેરની અંદર જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અનેક સોસાયટી, મુખ્ય માર્ગ એ પાણીની અંદર ગરકાવ થયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, લીંબડી. તો શુક્રવારે વરસેલા વરસાદથી ખેડા જિલ્લાના વસોમાં તારાજી. આજે વરસાદ ન પડ્યો હોવા છતાં વસોમાં જળબંબાકારની સ્થિતિ છે. વસો તાલુકાના હજારો વીઘા ખેતીની જે જમીન છે તેની ઉપર પાણી ફરી વળ્યા છે. તો લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે આકાશી આફતનો જે ડરામણો નજારો છે તે પણ આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. વરસાદ રોકાયાના 12 કલાકથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે, છતાં પણ પાણી નથી ઓસર્યા. ફરી એક વખત સંવાદદાતા હિમ ખત્રી આપણી સાથે જોડાઈ ગયા છે. હિમ, જે વસો ગામની સ્થિતિ છે, વરસાદ રોકાયાને ઘણો ટાઈમ થઈ ગયો છે છતાં પણ નથી ઓસર્યા, કેવી સ્થિતિ છે, લોકોને કેવી હાલાકી? હિમ. શિવાંગીની લોકોને ખૂબ હાલાકી પડી રહી છે. વસો ગામના રસ્તા ઉપર છું, ગામ તરફ જવાના રસ્તા ઉપર અત્યારે હું છું. આખો રસ્તો પાણીમાં ગરકાવ છે અને રસ્તાની આજુબાજુ જેટલી પણ દુકાનો આવેલી છે એ દુકાનોમાં પણ ઘૂંટણ સુધીના પાણી છે. દુકાનો ખોલી નથી. તમે એક દ્રશ્ય અહીંયા જોઈ શકતા હશો, દુકાનનું શટર તૂટી ગયું છે એવી સ્થિતિ છે. ગાડીને અહીંયા 4 વ્હીલરને આવવું હોય તો 2 વાર વિચારવું પડે એવી સ્થિતિ છે. બીજું હું તમને અહીંયા દ્રશ્ય બતાવું, શિવ જનરલ હોસ્પિટલની અંદર ઘૂંટણ સુધીના પાણી છે. હોસ્પિટલની જે એનું જે આંગણ છે ત્યાં ઘૂંટણ સુધીના પાણી અંદર ભરાઈ ગયા છે. લોકોને, દર્દીઓને, પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમ તમે પણ કહ્યું કે સવારનો અહીંયા વરસાદ છે નહીં, ગઈકાલે રાત બાદથી અહીંયા વરસાદ અટકી ગયો છે, પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. આ શિવ જનરલ હોસ્પિટલના અંદરના દ્રશ્યો તમે જુઓ, એનું પ્રાંગણ છે આખે આખું પાણીમાં ગરકાવ છે. હવે તમે વિચાર કરો અહીંયા કેવી રીતે કોઈ દર્દી, એનું પરિવારજન કે અવર જવર કરી શકે. મેં અહીંયા સ્થાનિકો જોડે વાત કરી. સ્થાનિકોનું એવું કહેવું હતું કે હોસ્પિટલની અંદર પણ ગઈકાલે તો પાણી જતા રહ્યા હતા, પણ મહા મહેનતે એ સ્થાનિકોએ, અહીંયા કામ કરતા કર્મચારીઓએ મહા મહેનતે ત્યાંથી પાણી કાઢ્યા છે. પણ હજુ પણ એ સ્થિતિ છે કે એના આંગણમાં ઘૂંટણથી ઉપરના પાણી છે, કશું દેખાઈ નથી રહ્યું. અને આવી જ સ્થિતિ વસોના અનેક જગ્યાઓની છે, અનેક વિસ્તારોની છે. આખા રસ્તા પાણીમાં ગરકાવ છે. અહીંયા તમે જુઓ, આપણે સ્થિતિ એવી છે કે હજુ પણ હોસ્પિટલની અંદરથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. જેમ મેં અગાઉ પણ કહ્યું, 17 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ચોક્કસથી વરસાદે વિરામ લીધો છે. સવારથી અહીંયા ધીમી ધારે ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે, પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. આકાશી દ્રશ્યો પણ આપણે જોયા. આકાશી દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો, જળબંબાકારની સ્થિતિ છે, જળ તાંડવની સ્થિતિ છે. ચારે બાજુ પાણી જ પાણી છે. આ હોસ્પિટલનો અંદર જવાનો ગેટ છે, ગેટ સુધી પાણી આવી ગયા હતા. અહીંયાથી પાણી કાઢવામાં આવ્યા છે. સ્થિતિ ખૂબ જ ભયાનક છે. હોસ્પિટલના અંદરના દ્રશ્યો હું આપને બતાવીશ. ભયાનક સ્થિતિ છે. પાણી ઓસર્યા છે, પાણી કાઢવામાં આવ્યા છે હોસ્પિટલમાંથી. કેવી સ્થિતિ હતી અહીંયા? પાણી ભરાયા હતા? હોસ્પિટલમાં પાણી અંદર ઘણું ભરાઈ ગયું હતું. પેશન્ટે હેરાન થયા છે. કેવી રીતે પાણી કાઢ્યા? પાણી
ધીરે ધીરે ઉતરે છે વરસાદ બંધ થાય એમ. અહીંયાથી કાઢવું પડ્યું હતું હોસ્પિટલની અંદરથી? આ અંદરથી કાઢવું પડ્યું હતું પાણી. પ્રશાસન તરફથી કોઈ મદદ આવી હતી? કોઈ મદદ નથી આવી અહીંયા. તો જેમ તમે સાંભળ્યું, સ્થિતિ એવી છે કે પ્રશાસન તરફથી પણ કોઈ મદદ નથી આવી. અત્યારે તો હોસ્પિટલમાંથી પાણી ઓસરી ગયા છે, એટલે દર્દીઓ માટે થોડી રાહતની વાત છે, એમના પરિવારજનો માટે રાહતની વાત છે. પણ હોસ્પિટલમાંથી અવર જવર કેવી રીતે કરવી એ સૌથી મોટો સવાલ છે, કારણ કે અવર જવર કરવાના રસ્તા ઉપર એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવવા માટે 4 વાર વિચારે એવી સ્થિતિ શિવાંગીની વસોમાં જોવા મળી રહી છે. વસો આવતા જેટલા પણ ખેતરો મેં જોયા છે વસો ગામની અંદર આજુબાજુ તમામ ખેતરોમાં જળબંબાકાર છે. પાણી એટલા બધા ભરાઈ ગયા છે અને ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, એટલે સ્વાભાવિક રીતે ખેડૂતોની પણ ચિંતામાં વધારો થયો છે. અગાઉ અહીંયા આગળ ગ્રામ પંચાયત છે, ત્યાં પણ એ સ્થિતિ છે. એની મુખ્ય બજારો વસોની એ પણ અમે ટૂંક સમયમાં બતાવવાનો પ્રયાસ કરીશું. પણ અત્યારે જે દુકાનો છે આજુબાજુ, ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. દુકાનો ખુલી નથી. જે વાહનો અહીંયા પડ્યા હતા એ વાહનો કોઈએ લેવાની તસ્દી નથી લીધી, વાહનો પડી ગયા છે એવી સ્થિતિ છે. એટલે વસોમાં શિવાંગીની ચારે બાજુ જળબંબાકાર છે, પાણી ભરાયેલા છે અને લોકો પરેશાન છે. ચોક્કસ હિમ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. આગળ વાત કરીએ મોરબીના હળવદમાં સવારથી અત્યાર સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. 5 ઇંચ વરસાદથી હળવદની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. સર રોડ પર આવેલી રૂક્ષ્મણી સોસાયટીના મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. હળવદની રાતાભેર ગામની જે નદી છે તે પણ તોફાની બની અને વહી રહી છે. તો મોરબીના આ દ્રશ્યો છે, જ્યાં મોરબીના હળવદમાં સવારથી અત્યાર સુધીમાં 5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને અનેક સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ છે. દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એક ઘરની અંદરના છે. ઘરોમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. તો લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું છે અને સ્થાનિકોને જે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા પ્રશાસન તરફથી નથી કરાઈ. હળવદની રાતાભેર ગામની જે નદી આવેલી છે તે પણ અત્યારે ઉફાન પર વહી રહી છે, જેના કારણે વરસાદી પાણી અને નદીઓના પાણી એક થઈ અને ગામોમાં ફરી વળ્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ રાડિયા આપણી સાથે ફોન લાઈન ઉપર છે. પાર્થ, જે રીતે 5 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, કેવી હાલાકી? પાર્થ, મોરબી જિલ્લામાં વહેલી સવારથી જે છે એ અવિરત વરસાદ વરસી રહ્યો છે ને મોરબી શહેર અને હળવદ પંથકમાં પણ 5 ઇંચથી વધારે જે વરસાદ છે તે અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. તો આપણે હળવદની વાત કરીએ, હળવદના રણમણપુર ગામે જે છે નદી પાણીનો જે ભરાવો છે તે થયો છે. હળવદના રણમણપુર ગામે પણ જે ધોધમાર વરસાદ છે તે વરસ્યો. આ વરસાદના કારણે જે ગામમાં પાણી ભરાયા હતા ને જે પાણી છે એ લોકોના ઘરમાં પણ ભરાયા છે. હળવદ પંથકમાં પણ મોરબી શહેરની જેમ પાણી મળી રહ્યા છે. મોરબી હળવદ શહેર હોય કે હળવદનો સરા રોડ હોય ત્યાં પણ જે પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. હળવદ સરા રોડ પર દિઘડીયા નદી જે પસાર થઈ રહી છે, જે દિઘડીયા નદીના કોઝવે પર પાણી ફરી જે રોડ છે એ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. તો હળવદની જે રૂક્ષ્મણી સોસાયટી છે, રૂક્ષ્મણી પર પાણી ઘૂસી જવાના કારણે જે લોકોના મકાનોમાં પાણી ઘૂસ્યા હતા, જેના કારણે નાગરિકોને જે છે એ મુશ્કેલી પડી રહી છે અને લોકોના ઘરમાં પાણી ઘર વખરીને પણ નુકસાન જે છે એ થઈ રહ્યું છે. પરંતુ મોરબી જિલ્લામાં હાલ જે વરસાદ છે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ચોક્કસી પાર્થ, માહિતી બદલ આભાર. તો ભારે વરસાદથી મોરબીના હળવદમાં નદીઓ તોફાની બની અને વહી રહી છે. રાતાભેર નદી તોફાની બનતા રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે. અનેક રસ્તાઓ ઉપર નદીના પાણી ફરી વળતા કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે. તો અનેક રસ્તાઓ ડૂબી જતા હાલ વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો રાતાભેર નદીના આ દ્રશ્યો છે, જ્યાં તોફાની બની અને નદી વહી રહી છે. ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. તો ભારે વરસાદથી મોરબીના હળવદમાં નદીઓ ઉફાન ઉપર વહી રહી છે, જેના કારણે વાહન ચાલકોને પણ સતર્ક રહેવા માટેની સૂચના અપાઈ છે. આગળ વાત કરીએ કચ્છ જિલ્લાના ભુજમાં જળબંબાકારની સ્થિતિ. ભુજના ઉદ્યોગ કેન્દ્ર પાસે પાણી ભરાઈ ગયા છે. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસન દોડતું થયું છે. ભુજના પ્રાંત અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા. 2 મહિના પહેલા બનાવેલો જે રોડ હતો તેની ઉપર પાણી ભરાઈ ગયા છે. પાણીના નિકાલની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. તો કચ્છના આ દ્રશ્યો છે, જ્યાં માત્ર 2 મહિના પહેલા જ અહીંયા નવો રોડ બનાવવામાં આવ્યો છે, છતાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા. વહેલી સવારથી જ ભુજ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઠેર ઠેર જલભરાવની પરિસ્થિતિ જે છે તે સામે આવી રહી છે. એબીપી અસ્મિતા વહેલી સવારથી જ જલભરાવ જે છે તે બતાવી રહ્યું છે.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે જલભરાવની પરિસ્થિતિ જે છે તે સર્જાઈ હતી તે પણ એબીપી અસ્મિતાએ બતાવ્યું હતું. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ અહીં કને વહીવટી તંત્ર જે છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. એસડીએમ સાહેબ જે છે તે પ્રાંત સાહેબ મુલાકાત જે છે તે લઈ રહ્યા છે વોટર લોગિંગની. એમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સર, કેવી રીતે જોઈ રહ્યા છો? વહેલી સવારથી જ એબીપી અસ્મિતા તમામ જગ્યાએ વોટર લોગિંગ બતાવી રહ્યું છે. કેવી કામગીરી પાણી નિકાલ માટે? અત્યારે જ્યાં પણ વોટર લોગિંગની સમસ્યાઓ દેખાઈ રહી છે ત્યાં દરેક સ્પોટ ઉપર નગરપાલિકાએ પોતાની ટીમ ઉતારી છે. આ સિવાય અમારી રેવન્યુ ટીમો જે નાયબ મામલતદાર અને મામલતદારની ટીમો છે એ પણ વોર્ડ વાઇઝ આપણે નિમી દીધી છે. એ પણ સતત ફરતી રહેશે અને આવા કોઈ પણ પ્રશ્નો ધ્યાનમાં આવે તો એનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે. સર, આ બધા માર્ગ છે 2-3 મહિના પહેલે જ બન્યા છે. એક તો આ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રવાળો આરસીસી રોડ છે, બીજું એરપોર્ટને જોડતો ત્રિમંદિર પાસે પણ આરસીસી રોડ બન્યું છે, તે પણ પાણીમાં ગરકાવ છે. કેમ સાહેબ પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા કેમ કરવામાં નથી આવતી? આરએનબીના જે રોડ છે એનું કામ અત્યારે પણ ચાલુની સ્થિતિમાં છે, હજુ સુધી કમ્પ્લીટ નથી થયું. એટલે જ્યાં પણ ક્યાંય આવી નાની મોટી તકલીફો છે તે આરએનબીની ટીમ પણ સતર્ક છે કે જેવું પણ વોટર લોગિંગ થશે તાત્કાલિક એના નિકાલ માટેની વ્યવસ્થા કરશે. સર, લાખો કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, પરંતુ કેમ આ જ પરિસ્થિતિ સમગ્ર ભુજ શહેરમાં જોવા મળી રહી છે? પ્રી મોન્સૂન કામગીરીમાં જે આપ અત્યારે જે જોઈ રહ્યા છો એ મેન છે આરએનબીના રોડ જે બની રહ્યા છે એની હમણાં પૂર્ણ થયા નથી. એના કારણે છે. એકવાર આ રોડ પૂર્ણ થઈ જશે પછી આ વોટર લોગિંગની સમસ્યાઓ નહીં જોવા મળે. સર, આ પાણી નિકાલ માટે શું પ્રયાસો કરવામાં આવી રહ્યા છે? અત્યારે દરેકે દરેક સ્પોટ ઉપર અમારી ટીમ તૈનાત છે. આપ જોયું એમ સવારે જ વહેલી સવારથી અહીંયા આવી ગઈ હતી ને અત્યારે ઘણું બધું પાણી ઓછું થઈ ગયું છે અને આ સતત પ્રયત્નો જ્યાં જ્યાં વોટર લોગિંગ છે ત્યાં ચાલી રહ્યા છે. સર, ભારે વરસાદ છે, લોકોને શું અપીલ કરશો? કેમ કે લોકો પણ જળાશયો સુધી પહોંચી રહ્યા છે, જલભરાવ છે ત્યાં પણ તેઓ ગાડી નાખી રહ્યા છે. લોકો માટે શું અપીલ કરશો? વહીવટીતંત્ર તરફથી એક જ અપીલ છે કે ભારે વરસાદની સ્થિતિમાં સરકાર તરફથી પણ દિશા નિર્દેશો આપેલા છે. તો અત્યારે માત્ર જોવા માટે કાંઈ બહાર નીકળવું અને મુશ્કેલીમાં ફસાવવું એવું ન થાય એના માટે બને ત્યાર સુધી કામ હોય તો જ ઘરેથી નીકળે અથવા તો ઘરે જ રહે. જી, ચોક્કસથી ભુજ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી એબીપી અસ્મિતા તમામ સ્પોટ્સ ઉપર જે જલભરાવ છે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હજુ પણ મોટાભાગના વિસ્તારોમાં જલભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ એબીપી અસ્મિતાના અહેવાલ બાદ વહીવટી તંત્ર જાગ્યું છે અને પાણી નીકાળવા માટેના પ્રયાસો જે છે તે ચાલુ કર્યા છે. હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, કચ્છ. આગળ વાત કરીએ ભાવનગરની. ભાવનગર શહેરમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ છે. કુંભારવાડા, શીતળા માતાજી મંદિર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે. તો વરસાદી પાણી ભરાતા પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. તો ભાવનગરમાં વરસાદ વરસતાની સાથે જ ઠેકઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા, વાહન ચાલકો પણ હાલાકી વેઠતા નજરે પડી રહ્યા છે. તો બીજી તરફ પાલિકાની જે પ્રિમોન્સૂન કામગીરી હોય છે તેને લઈને પણ અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. ભાવનગરના અલગ અલગ વિસ્તારો, કુંભારવાડા, શીતળા માતાજી મંદિર વિસ્તાર, તમામ વિસ્તાર હાલ જળમગ્ન બન્યા છે.